તો કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી ત્યારે કપડવંજ તાલુકાના પંચાયત પ્રમુખ પદ માટેના રોટેશન બદલવાની રજૂઆત કરવામાં આવી હતી તો આંબેડકર સ્ટેચ્યુથી રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી હતી અને ત્યારબાદ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખનું 2021નું રોટેશન રદ કરી 2023નો રોટેશન હુકમ કરતા વિરોધ કરવામાં આવતા આ મામલો ઉગ્ર બન્યો છે ત્યારે કપડવંજના બાબા સાહેબ આંબેડકર બાવલાથી પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી હતી તો રેલીમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કપડવંજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો જેમાં મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાળુસિંહભાઈ છે, આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિનભાઈ છે, તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ભાઈ રંગીતસિંહભાઈ છે, તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે, એમના વણકર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે। આવા અનેકવિધ આગેવાનો, બહેનો, કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે। આ આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી 6 આવી હતી, પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જે ગિરનારની એમાં કોંગ્રેસ જીતી હતી અને 21ના નોટિફિકેશન પ્રમાણે એ બેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ, છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે।